દાહોદ મુસ્લિમ સમાજે ઈદની નમાઝમાં કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો। દેશમાં વકફ સુધારા બિલનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તો ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરતા મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે। કેન્દ્ર સરકાર વકફ એમેન્ડમેન્ટ બિલ લઈને સંસદમાં આવવાની છે, તેને લઈને દેશભરના મુસ્લિમો દ્વારા વિરોધ નોંધાવી વકફ બોર્ડમાં સુધારા ન કરવા મુસ્લિમ સમાજ વતી માંગ કરી રહી છે। ત્યારે બીજી બાજુ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા સમિતિનું ગઠન થતા અને મીટિંગનો દોર શરૂ કરતા મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે પવિત્ર ઈદનો દિવસ છે અને ઈદની નમાઝના મોકા ઉપર મુસ્લિમ સમાજે અલગ અલગ મુસ્લિમ સંગઠનો દ્વારા હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવાનો આદેશ કરાયો હોવાનો મેસેજ વાયરલ થતા મુસ્લિમ સમાજે ઈદની નમાઝ મસ્જિદોમાં અને ઈદગાહ મેદાન ખાતે અદા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોએ વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ દર્શાવતી હાથ ઉપર કાળી પટ્ટી ધારણ કરી હતી। સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરાઈ હતી। ત્યારે આજે દાહોદમાં મુસ્લિમ સમાજે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી યુસીસી અને વકફ સુધારા બિલનો વિરોધ કર્યો હતો। ભાઈ, સરકાર તરફથી જે વક્ફ તરમીમી બિલ જે પાસ કર્યું છે એ બિલના વિરોધમાં અમે આજે તમામ મુસલમાન ભાઈઓએ પોતાના તહેવારમાં જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી છે અને આ પટ્ટી બાંધીને અમે વિરોધ કરી રહ્યા છે કે આ જે સરકાર છે તે મુસલમાનોના વિરોધમાં જેટલા બી કાલા કાનૂન અને કાલા કાયદાઓ બનાવવા માંગે છે એ બિલકુલ આપણું સંવિધાનના ખિલાફ છે। એટલે આ જે બિલ પાસ કર્યું છે તે બિલનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે અમારી વક્ફની જે જાયદાદ છે તેની હિફાજત એ જ રીતે થશે જે રીતે પહેલાંથી થતી આવી છે। એટલે એના માટે કોઈ બી કાયદો બનાવવાની જરૂર નથી અને નવું બિલ પાસ કરવાની કોઈ જરૂર નથી। આ જે બિલ પાસ કર્યું છે તે બિલ પાછું ખેંચે અને એ બિલને પાછું ખતમ કરે।